ટ્રોલીની કામગીરી કરવા માટે 8 મહત્વની વિશેષતાઓ જરૂરી છે. 86 ન્યૂટન મીટરનો ઉચ્ચ ટોર્ક ભારે વજનને ખેંચવાની પ્રક્રિયા સરળ બનાવી દે છે અને આમ તે ઓછા સમયમાં વધુ ઝડપથી કામ પૂર્ણ કરી કમાણીના નવા માર્ગ ખોલી આપે છે. 205 ગ્રામ પર HP પર આવર જેટલો ડીઝલનો સૌથી ઓછો વપરાશ ટ્રોલીની કામગીરીને ફાયદેમંદ બનાવે છે અને આમ તે સિઝનના અંતે બચતમાં વધારો કરે છે. 4 વ્હીલ ડ્રાઈવ તમામ પૈડાઓ પર વધારાનો પાવર લગાવે છે, જે ખેંચવાની ક્ષમતામાં વધારો કરે છે અને ઢોળાવવાળી જમીન પર ભારે વજન સાથે વધુ સારી પકડ પૂરી પાડે છે. માલ સામાનના પરિવહનની સિઝન દરમિયાન આખો દિવસ મંડી કે બજારમાં ફેરા કરવા માટે તેની કેટેગરીમાં તે સરળતાથી 25 કિલોમીટર પ્રતિ કલાકની સર્વોચ્ચ મહત્તમ સ્પીડ પ્રાપ્ત કરી શકે છે. માલવહન કે ખેતરમાં કામગીરી દરમિયાન ઓપરેટર દ્વારા જ્યારે પણ ઈચ્છવામાં આવે ત્યારે અસરકારક શક્તિશાળી બ્રેક્સ ટ્રેક્ટરને રોકવાનું શક્ય બનાવે છે. પોતાની કેટેગરીમાં આ એકમાત્ર એવું ટ્રેક્ટર છે જેમાં સસ્પેન્શન સીટ આવે છે, જે ડ્રાઈવર માટે કામના વધુ કલાકો દરમિયાન ખૂબ જ આરામદાયક સાબિત થાય છે. 900 કિલોગ્રામનો મહત્તમ ડ્રોબાર પુલ ભારે વજનને મંડી કે બજારમાં સરળતાથી ખેંચી જઈ શકે છે અને આમ વધુ કમાઈ થાય છે. આ કેટેગરીમાં આવતા પાછળના મોટા ટાયર વધુ સારું ઘર્ષણ પૂરું પાડે છે, જે ભારે વજન ખેંચવાની કામગીરીને કે ભારે પરિચાલનોને અસરકારક રીતે પાર પાડે છે.